સુરતના જિલ્લાની બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગી ત્યારે કાર માલિક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો। ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી ટ્રાફિક નિયમનમાં લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ઘટનામાં કારમાં નુકસાન થયું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી। સુરતના જિલ્લાની બ્રિજ પર ઘટના બની હતી। એક કારમાં અચાનક આગ લાગી ગઈ, જેનાથી લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું। સદનસીબે કાર માલિકની ઝડપી કાર્યવાહી અને ફાયર વિભાગના તાત્કાલિક પ્રતિભાવને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ, જેમાં કોઈ જાનહાનિ થઈ નહીં। આ ઘટના ત્યારે બની જ્યારે પુલ પર ચાલી રહેલા કાર માલિકે વાહનમાંથી ધુમાડો નીકળતો જોયો। ઝડપથી કાર્યવાહી કરીને માલિક કારને રોકીને બહાર નીકળી ગયો અને ગંભીર ઈજા કે તેનાથી વધુ ખરાબ ઈજાથી બચી ગયો। ત્યારબાદ આગ ઝડપથી આખા વાહનમાં ફેલાઈ ગઈ, જેમાં આગ લાગી ગઈ। સાક્ષીઓએ આ ઘટનાને અસ્તવ્યસ્ત ગણાવી, જેમાં પસાર થતા લોકો કાર માલિકને મદદ કરવા દોડી આવ્યા અને અધિકારીઓને ચેતવણી આપી। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી અને ફાયર ફાઇટરોની એક ટીમ આગ ઓલવવા માટે ઘટના સ્થળે દોડી ગઈ। પાણી અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરીને ફાયર ટીમે આગને કાબૂમાં લેવા માટે ખંતપૂર્વક કામ કર્યું। કારને નોંધપાત્ર નુકસાન થયું હોવા છતાં ફાયર ફાઇટરોના તાત્કાલિક પ્રતિભાવને કારણે આગ અન્ય વાહનો અથવા નજીકના માળખામાં ફેલાતી અટકાવી। પોલીસે પણ ઘટનાનો તાત્કાલિક જવાબ આપ્યો। ટ્રાફિકનું નિયમન કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા અધિકારીઓએ ટ્રાફિકને ડાયવર્ટ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે કામ કર્યું, જેથી વધુ વિક્ષેપો કે અકસ્માતો ન થાય। પ્રાથમિક તપાસ સૂચવે છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી।